હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા ફોન પર વાત કરતા કરતા અંદર આવ્યા છે. બિઝી છો? ના પતી ગયું. કોનો હતો? કોણ હોય? મારું મૂળ જોઈને લાગે છે ને કોણ હોય? કાકી? ના ના, સસરા? કરેક્ટ. શું કહે છે? અરે ગમે ત્યાંથી લોન લયા કરે છે ને કંઈક કામ કર્યા કરે, ખબર નહીં શેના માટે લોન લેતા હશે. પેલી હજુ પતિ નહીં એમની લોન? પત્તી આટલી વહેલી. અને મને ગુસ્સો એ વાતનો છે હા કે ઘણા હપ્તા ભરતા નથી ને મારે ભરવા પડે છે લા. એટલે લોન તમે લો, હપ્તા મારે ભરવાના. આ કઈ ટાઈપનું યાર? કઈ નહીં. કંઈ નહીં. પાછા મને શું કહે છે ખબર છે કે આપણે એકાદ હપ્તો ચૂકી જઈએ હા કે પછી આપણે લોન ના ભરી શકીએ હા તો એમાં આ બેંક વાળા આટલા દુઃખી કેમ થઈ જાય છે કે એમાં ગુસ્સે શું થવાનું? હે મને એમ કહું, ના થાય, ગુસ્સે ના થાય એ લોકો. બરાબર. તો મને કે પણ એ બેંક વાળા એવું સમજવું જોઈએ ને કે આપણી પાસે પૈસા નથી એટલે તો આપણે લોન લીધી છે કે. તો આવું લોજિક ભાઈ. પણ આમ એક રીતે તો સાચી વાત છે નહીં? હું આવું તું કહેવાનો જ બેંક વાળાને? ના ના, ઓકે. તો હમણાં શેના માટે ફોન હતો? હમણાં કે લોન હપ્તો ભરવાનો છે? એટલે કોઈ ટ્રેનની ટિકિટ કઢાવવાની છે, એમને જવું છે. મને પાછા એમાંય પાછું મગજમારી કરી. શું થયું? કેવો સવાલ કર્યો. હા મને કહે, જમાઈરાજ, જો આપણે કે ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ ના થઈ હોય હા તો ઘરેથી ખુરશી લઈ જવાય અંદર બેવા? ઘરેથી ખુરશી લઈને જવાય? હવે આમનું કોણ સમજાવેલા? તો બેસો, પાણી માડી પીઓ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. કાકા હા, કેવું રિલેક્સ થયા હવે? રિલેક્સ જ છું, પણ અત્યારે તારા હાથમાં પેલી કોઈ ફિલોસોફીની ચોપડી જોઈને ગુસ્સો આવ્યો છે મને. હમણાં જ લીધી છે મેં. હું ટાઇટલ વાંચતો લાઈફ આફ્ટર ડેથ, એટલે મરણ પછીનું જીવન. એમ આ બધું 35 વર્ષે વાંચે છે તું? હવે ખાલી આવી હાથમાં ખાલી મરણની વાત નથી, જીવનની પણ વાત કરી છે અંદર. દરેક જણની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ હોય અને એની ઇન્ડિવિજ્યુઅલ ચોપડી બને. તું તારી ચોપડી લખ, બીજાની ક્યાં વાંચે છે? પણ આ લેખકે મર્યા પછીના જીવનનું પણ કીધું છે. અલા, મર્યા પછી માણસ બોલતો નહીં, જીવતો માણસ જાણતો નહીં. પછી આ સ્વર્ગ નર્કની વાતો કોણ લીક કોણ કરે છે મને તો ખબર જ નહીં પડતી. હવે યાર શું કહે છે? બોલ બીજું. કશું નહીં, મૂકી દઉં ચોપડી સાઈડ પર. ના ના, વાંચ, મને મજા આવી. તું બીજું કાઢ અંદરથી. બીજું આમાં એવું છે કે મિત્રો એવો બનાવો, મિત્ર એવા બનાવો હા, કે તમને શીખવાડે અને ટોકે. પણ મિત્ર બનાવો જ હોય તો ગૂગલને બનાય ને. ગૂગલ કઈથી આવ્યું? ટોક્યા વગર શીખવાડેલા. ગૂગલ કોઈ દિવસ એવું કહે છે એમ કે લે તને આટલું નહીં ખબર એવું કહે છે? સારું, મૂકી દઉં, લો ને ચોપડી. ના ના, વાંચ, મને મજા આવી છે. તું કંઈક વાંચ. પપ્પા હું વાંચું છું ને તમે હમણાં કરો છો મને. તું બોલ ને. સદા પ્રસન્ન રહેવું એ સૌભાગ્યની વાત છે. કરેક્ટ. આવા લોકો કામ કરતા કરતા ગણગણતા રહેતા હોય છે. સાચી વાત છે. મને પણ હા કાકા, જે લોકો પોતાનું કામ કરતા કરતા આમ ગણગણતા રહે ને એ લોકોને જોઈને મને એટલો બધો આનંદ થાય. એટલે તારા ઘરમાં મચ્છર બહુ છે. હે? એ ગણગણતા રહે ને તને આનંદ થયા કરે. હું મૂકી દઉં, ચોપડી મૂકી દઉં છું બસ. આ વાળ સફેદ કરવામાં જીવન નીકળી જાય, બાકી કાળા કરવામાં 15 જ મિનિટ થાય. હે? સંઘર્ષ કર, શોર્ટકટ ના શીખીશ. ઓકે, મૂકી દીધી ચોપડી યાર. ગીતો ગાળ. only on Radio City. Radio City ફોન આવ્યો. હા લાય. હેલો. સાંભળો, હા મેં તમને પેલો વોટ્સએપ પર ફોટો મોકલ્યો, તમે જોયો? હા, જોયા ને. કેવો ગંદો છે યાર. આટલો તો સારો આવ્યો છે. આ કેવો પાડ્યો છે પેલા ફોટોગ્રાફરે ફોટો યાર. આમાં કમસે કમ હું 10 વર્ષ મોટી લાગુ છું. કઈ મોટી લાગે છે? ના 10 વર્ષ મોટી લાગતી. હા તો કઈ નહીં, 10 વર્ષ પછી ફોટો નહીં પાડવો પડે. લે તારે હું યાર ખરેખર જો ને કેટલી મોટી લાગુ છું. નથી લે, બધું બરાબર. તું નાની જ છે. સાચે હું નાની છું ને? હાલી છે વળી નાની. હજુ ઉડતું હેલિકોપ્ટર જોઈને ટાટા ટાટા નથી કરતી તું? આ તારીફ કરી કે ટોન્ટ માર્યો? બસ તારીફમાં શું કરું લા, બોલ. કઈ નહીં, બરાબર છે. કાકી કેમ છો? ઓ ભાઈલું કેમ છે? ના ખરેખર સરસ ફોટો છે. અને આ ફોટો જોઈને કાકા હમણાં રોમેન્ટિક પણ થઈ ગયેલા. શું વાત કરો છો? મેં ક્યાં બધું. ઉભા રહો, કહું છું મારી રીતે. ના ના, એ છે ને હમણાં ના થાય છે રોમેન્ટિક. બોલ. હે ને, મને હતું જ. મેં ક્યારે એવું કર્યું? હમણાં એમણે શું કર્યું ખબર છે? બોલો બોલો. મેં છે ને એમને એવું કીધું કે તમે મારા માટે ચાંદ લાવી શકશો. હા, સાવરને એકદમ આમ યંગસ્ટર જેવું કર્યું મેં, યંગસ્ટર્સ જેવું. હા. મેં કીધું મારા માટે ચાંદ લાવી શકશો, તો બોલે હમણે શું કર્યું? શું? એ છે ને રૂમમાં ગયા
અને પછી છે ને આમ કશું કામ સંતાડીને લઈને આયા. આહા પછી મને કે તું આંખો બંધ કર, તો મેં આંખ બંધ કરી. કાકી ડોન્ટ ટેલ મી કે અરીસો લઈને આયા અને પછી એવું કીધું કે આંખો ખોલ. એક્ઝેક્ટલી એવું જ કર્યું. બોલ, મને ચાંદ સમજે છે. બોલ, મને એટલી બધી આમ ખુશી થઈ ને. વાહ કાકા વાહ. એ હા, મૂકી દે હમણાં, મૂકી દે આ બધું કઈ તું ફોન પર લે, મૂકી દે. આઈ લવ યુ. હાલી આ મૂકને હવે તું હું લા. લે તમે પણ જોરદાર રોમેન્ટિક કેવા આમાં કમ અરીસો બતાડીને કે તું ચાંદ છે. આમાં હું રોમેન્ટિક નતો. તો હું એને ઇનડાયરેક્ટલી અરીસો બતાડીને એવું સમજાવતો હતો હું કે જે મોઢાથી એ ચાંદ માંગી રહી છે ને એ ચહેરો એકવાર જોઈ લે. ભાવ મારો એ હતો, પણ હવે એને આખું રોમેન્ટિકમાં લીધું એટલે મનમાં હતો જ નહીં. આ બધું સંભળાઈશ ના થાય કાકીને. સાંભળશે જ વળી. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા તમને આ ન્યૂઝ મળ્યા? હું સોશિયલ મીડિયા પર સતત રહેવાથી એટલા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે કે ઘણા સાયકોલોજિસ્ટ હવે સોશિયલ મીડિયાથી દૂર રહેવાના સેશન્સ આપી રહ્યા છે એમ અને પેશન્ટ્સ વધી રહ્યા છે એવું કહે છે. પણ વધે જ નહીં યાર, બહુ વધી ગયું લા. ખરેખર કાકા? હવે જેનું કામ જ સોશિયલ મીડિયા પર છે ને એને તો ચાલ આપણે સમજ્યા, પણ જે કામ છોડીને આની પાછળ પડ્યા છે ને એની સંખ્યા બહુ મોટી છે. સાચી વાત. મનુષ્યએ મૂળ આ 5 વસ્તુથી દૂર રહેવાનું હતું: કામ, ક્રોધ, મોહ, અહંકાર, લોભ. એ છૂટતું નહીં ના બીજા 5 જોડાઈ ગયા લા. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, યુટ્યુબ, વોટ્સએપ. લાયા હવે અઘરું છે. સાચી વાત કાકા. આ ગામના ઓટલા પર બેહીને જે પંચાયત કરતા હતા ને હા એ હવે સોફા પર બેહીને જે કરીએ છે ને એ ઇંગ્લિશમાં એને વોટ્સએપ કહેવાય. બરાબર. અને ઠગાઈ જાય છે. કેટલા લોકો ઠગાયા ખબર? આ વોટ્સએપ પર ને બહુ જણ. આ પેલું નહીં આવતું વોટ્સએપ પર પેલું કે આ લિંક ઉપર ક્લિક કરવાથી ફ્રી રિચાર્જ, આ ક્લિક કરવાથી એમેઝોનનું વાઉચર મળે. હા હા આ બેસિકલી મૂર્ખાઓની સંખ્યા ઓળખવાની ડિજિટલ મેથડ છે. બસ કરોલા, હું તો કહું આને મનોરંજન તરીકે લો ને તો ઠીક છે, બાકી બીમાર પડો. સાચી વાત છે. કેમ કે હવે આંખ બંધ કરવાથી નહીં, નેટ બંધ કરવાથી ઊંઘ આવે છે. ક્યાં વાત. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા હમણાં આપણે આ સોશિયલ મીડિયાની વાત કરીને, હા પણ જ્યારે આ બધું જ્યારે નહોતું સોશિયલ મીડિયા ને બધું તમારી વખતે, તમારી વખતે એટલે તારી વખતે હતું? એટલે મારી વખત પણ નહોતું જ. તું જાણે 15 વર્ષનો એવી વાતો કરે છે. ના એટલે હા ચલો, જ્યારે આ બધું નહોતું ત્યારે ટાઈમપાસ તમે શું કરતા? બહાર જ રમવાનું હોય વધારે. એવું નહીં, ઇન્ડોર ધારો કે રહેવાનું થાય ઘરમાં, હા ત્યારે હું બધું કરો તમે? હોવું જોઈએ ને, કશું કઈ ના, લોટનો ડબ્બો રસોડામાં ખાલી કરી નાખવાનો, લસરપટ્ટીઓ ખાવાનું, નવું બધું કરતા જ. તો માર ના પડે? માર પડે પણ રડીને હોઈ જવાનું, એવું બધું. પણ સોય હોય ને, સોય પેલી ટાંકણી કે સોય, હા એને આંગળીની આ જે ચામડી કરીને, જો આગલી આંગળી છે ને, આ જો હા. એની ચામડીમાં આમથી આમ આર પાર કરી દેવાની. બાપરે. ના વાગેલા કશું ના થાય. આમ પછી આમ બધાને બતાડવાનું કે જો જાણે આમ બહુ મોટું બહાદુરીનું કામ કરી આવ્યો હોય ને એમ. પછી બેટરી હોધી આવીએ, પેલી ટોર્ચ. હા ટોર્ચ એની જે લાઇટ આવે ને હા. એના પર આમ અંગૂઠો મૂકવાનો, પછી આમ ચેક કરવાનું કે આપણામાં કેટલું લોહી છે એમ. રેડ રેડ થાય એટલે? હા ભાઈ, મારું લોહી વધારે રેડ છે અને તારું ઓછું છે ને આવું બધું. પછી સ્વિચ બેલેન્સ કરીએ. સ્વિચ બેલેન્સ એટલે? તને બતાડું ઉપર એક મિનિટ. આ સ્વિચ બોર્ડ દેખાય છે? હા હવે આખી આ સ્વિચ પડેલી છે, બરાબર? હવે જો આ આખી બંધ થઈ હા. અને વચ્ચે રાખવાની, આખી બંધ નહીં કરવાની, આખી આમ ચાલુ નહીં કરવાની. આમ આમાં ઘણી વાર બલ્બ ઉડી જાય. આવું બધું કરતા હતા? હું કરવાનું હું લા. પણ ટેબલ ફેન હોય તો ટેબલ ફેનની સામે જઈને પેલો રોબોટ જેવો અવાજ કરવાનો, એવું બધું કર્યા કર. આવું બધું કરતા હતા લા. આવું બધું સાંભળીને તો મને એવું થાય છે કે સારું થયું સોશિયલ મીડિયા આવી ગયું. બે મસ્તી કર. પછી ટીવી આયા ને એટલે પછી અમારું પણ બધું આ બંધ થઈ ગયું. ટીવી જોતા હતા. ટીવી તો આમ ક્રાંતિ હતી નહીં તમારી વખતે? અલા તું નહીં, ન્યૂઝપેપર હોય ને, હા. ન્યૂઝપેપરમાં એક આમ ડાબી બાજુ આખું એક પાનું આવતું હતું. શેનું?
કે ડીડીની ચેનલ આવે, પ્રાઇવેટ ચેનલોને કયો પ્રોગ્રામ કેટલા વાગે આવશે એવું ટાઈમ સાથે બધા પ્રોગ્રામો લખતા હતા. એમ હા તારે અમે તો પછી રામાયણ, મહાભારત, આ શક્તિમાનનું જ એવું હતું. એમ ઘરેથી કંઈક કામ સોંપ્યું ને તો બ્રેકમાં દોડતા ને દોડતા જઈએ દહીં લેવા, અને પછી એવું ને એવું જ દોડતા ને દોડતા પાછું આવવાનું. આમ પોતે જ શક્તિમાન જેવું. અચ્છા, એક એપિસોડ છૂટવો ના જોઈએ એમ. ક્યાં બાત હે. વેકેશનનું મહત્વ હતું, પ્રસંગોનું મહત્વ. ખાલી એક જ મેં નાનપણમાં ડિસિઝન લઈ લીધેલું, શું? આપણું નાનપણનું ડિસિઝન. અચ્છા, શું? ડોસાઓની મેટાડોરમાં નહીં બેવાનું. કેમ? મેં બહુ નાનો હતો ને મને કોઈક મેટાડોરમાં બેહાડેલો, બધા જ ડોસા હતા. તે મારા હારા કરે શું, કોઈ પણ નાનો છોકરો જોઈ જાય ને પછી એની પાસે ટેબલ્સ બોલાવડાવે કે આંખ બોલવા માંડ, પછી કોઈક વાક્ય આપે એનું ટ્રાન્સલેશન કરાવે ને આવું બધું કરીને આખો રસ્તો કાપી નાખે. મેં ત્યારે નક્કી કરેલું કે ટ્રકમાં બેહીને આવતો રહીશ, પણ આ લોકો હાથે નહીં બેવું. મારું બાળપણ તો બહુ ગજબ હતું લા. વાહ વાહ કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો. આજે આવે. હેલો, હા જીજુ કેવું છે? શું કહે છે ભાઈબાન? પણ જીજુ આજે મને એક થોડોક સિરિયસ સવાલ આવ્યો છે. પાછું શું? બોલ ફટાફટ. આ તો મને એક બેઠા બેઠા વિચાર આવ્યો. હું છે? તમે કહો છો ને કે સારું કેરિયર હોય હા, તો છોકરી હા પાડ દે. બરાબર છે. તો આ જે ઈસરોએ જે ચંદ્રયાન મોકલ્યું ને હા, એ પછી છે ને આપણા ગામમાં સાયન્ટિસ્ટ અને એન્જિનિયરની ઇજ્જત બહુ વધી ગઈ છે. આખા દેશમાં એવું છે, પણ તારા ગામમાં ક્યાં કોઈ સાયન્ટિસ્ટ છે લા? એટલે હું એ જ કહું છું, હા મને સવાલ એ છે, હા. મેં કયા ઝાડ નીચે બેહું કે હું સાયન્ટિસ્ટ થઈ જાઉં? હે? મેં એવું કહું છું, મેં કયા ઝાડ નીચે બેહું કે સાયન્ટિસ્ટ થઈ જાઉં? ઝાડ નીચે બેવાથી સાયન્ટિસ્ટ થઈ જવાય આવું કોણ શીખવાડ્યું લા? ન્યૂટન નતો થયો? તે ઝાડ નીચે બેઠેલો એટલે સાયન્ટિસ્ટ થયો? કાકા શાંત. લા જો તો એ બેઠો તો એમાં સફરજન પડ્યું, એમાં ગુરુત્વાકર્ષણના નિયમો બહાર લાયો. એ જ કહું છું. તે ઝાડ નીચે બેઠો તો એટલે તો એવું હોય તો ઉનાળામાં 3 મહિનામાં કેટલા સાયન્ટિસ્ટો થઈ જાય સરકટ જેવો. તમે શાંત રહો. અને સમજાયેલામાં મગજ ગરમ કરેલા. અરે મહેશભાઈ, હા બોલો ભાઈ. આમાં છે ને પેલા ફિઝિક્સ ને મેથેમેટિક્સ ના બધા બહુ ઇક્વેશન આવે, એકદમ આવું સાયન્ટિસ્ટ ના બનાય. આ તો કેવો આપણી પાસે આંબાવાડી છે ખેતરે. તે બે રે આંબાવાડી હે. અલા કાકા તમે શાંત રહો. આ ઈસરોના સાયન્ટિસ્ટો બધા આંબાવાડી જ બેઠા છે. જા, કાકા બોસ. ભણ્યા તો છે જ નહીં એ લોકો. કાકા અરે પણ જીજુ આટલા હું ચીડાવો છો યાર? સાયન્સની ફિલ્ડ લેવી પડે બળદ. હા પણ જીજુ સાયન્સની ફિલ્ડ લેવી પડે. અને સમજાય? હા હા સમજી ગયા. તને તો મધ્યાહન ભોજનની લાલચ આપતા હતા ત્યારે તો સ્કૂલે આવતો તો તું. સારું તો મૂકી દો તમે, આજે બહુ ચીડાઈ ગયા. મારે હું કઈ બીજું વિચારું છું. બંધ કર દે વિચારવાનું. કાકા બોસ મૂકી દીધો. બોલો, ઝાડ નીચે બેવાથી સાયન્ટિસ્ટ થવાય? કઈ નહીં કાકા, તમે પાણી પીઓ. સવાલો એવા કરે છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા, ભાઈ યુટ્યુબ પર રૂપાલીએ તમને એમ પૂછ્યું છે કે એરેન્જ મેરેજ એઝ અ સિસ્ટમ તમે કેટલું સપોર્ટ કરો છો? ફૂલ સપોર્ટ લા. એમ? જો એમાં સોશિયલ કારણ છે અને પર્સનલ કારણ છે. અચ્છા. સોશિયલ કારણથી આ સિસ્ટમ સારી એટલા માટે હા કેમ કે બે કુટુંબનો મિલાપ છે. બરાબર. છોકરા છોકરીની પસંદ નાપસંદ, ભણતર, ગ્રહો, કુંડળી, આ બધું સરવાળે બંને કુટુંબ આમ સાથે બેહે, નક્કી કરે અને પછી કરો કંકુના. બરાબર. કદાચ બે વચ્ચે કશું થાય તોય કુટુંબ સોલ્વ કરી આપે એમ. એટલે ઘણા ફાયદા છે. કરેક્ટ. પર્સનલ કારણથી એટલે હું સપોર્ટ કરું છું. હા એટલે પુરુષ તરીકે આપણા હા આ એરેન્જ મેરેજ ઘણી વાર છે ને એટલો આશીર્વાદ આપે ને, હા. ગધેડાની ડોકે હીરો બંધાઈ જાય કોઈક વાર. એટલે એટલી સરસ છોકરી આપણા નસીબમાં આવી જાય ને કોઈક વાર, હા હા જેને આપણે આખી જિંદગી પટાઈ ના શકીએ એવા દાખલા છે. હા, છે. બાકી ઘણી વાર હું આ જ્યારે રામાયણ ને મહાભારત જોઉં ને હા. તો મને વિચાર આવે કે સારું થયું આ સ્વયંવર વાળી સિસ્ટમ બંધ થઈ. કેમ? ને તો છોકરીઓ આમ બધાની સામે ભરી સભામાં આમ રિજેક્ટ કરે તો કેવું લાગી આવેલા. પણ તમને કહું, હા, તમે તો છો યાર, આમ હેન્ડસમ લાગો છો. જરાય નહીં લા. ખરેખર ના લા, ના. હું તો છું. હા
જાન આવે હે હું નહીં? બિલકુલ નહીં. તો તમે હેન્ડસમ કોને ગણો છો? માથામાં તેલ નાખ્યા પછી પણ જે સુંદર લાગતો હોય ને એ જ હેન્ડસમ કહેવાય રિયલીમાં. બાકી આ રવિવારે જો લોકો તેલ નાખીને જે ઘરમાં ફરતા હોય છે ને એવા આપણને એવું જ થયા કરે ભાઈ નહીં જાઓ હોય નહીં આય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. શું કરો છો વીકેન્ડમાં? કોણ મેં હા, હું તો ઘરમાં જઉં છું. હું તો આ પોલિટિકલ ન્યૂઝ જોઉં કોઈ કારણ કે તો પછી આ મેચ બેચ જોઉં. સાથે ભેગા થઈને જોઈએ ને. હા એને મને ક્યાં વાંધો. હમણાં મારે કેવું થયું હું થયું? હમણાં ટ્રેનમાં આવતો હતો હા, તો ટોયલેટમાં મેં એક નંબર વાંચ્યો. અચ્છા. નીચે એવું લખેલું કે અનુષ્કા સાથે પ્રેમભરી વાતો કરવા ડાયલ કરો. તો કર્યો તમે? કર્યો. પછી સામેથી એવો જવાબ આવ્યો, અમારી રાજનીતિક પાર્ટીમાં જોડાવા બદલ આપનો આભાર. હે? એટલે હું જોડાઈ ગયો લાવ મને ખબર જ નહીં. બોલ આવું થયું લા. બાકી તો ક્રિકેટ જોઉં છું હમણાં. મજા આવે જ નહીં? હું લા વરસાદ પડ કરે જો ને. પણ હવે તો હવે થાય તો શું કરવાનું? આપણી ત્યાં વરસાદમાં કોઈ ઘરનું સાદું ફંક્શન નહીં રાખતા. આ લોકોએ આખી એશિયા કપ રાખ્યો છે. હું લેવા પણ એ તો એ લોકો નક્કી કરે કાકા. કરાતું હોય. પણ એમાં શું છે હમણાં પેલું શ્રીલંકાની બેન્કરપ્સી આવી, થોડું ડિફોલ્ટર તરફ જતું હતું ને, તો ઇકોનોમી આમ બૂસ્ટ થાય ને, સ્ટ્રોંગ થાય, એટલે આ બધું ત્યાં રાખ્યું છે એમ. એટલે પણ જ્યારે આટલો વરસાદ પડે જ છે હા. તો ત્યાંની સરકારે ખેતી પર ધ્યાન આપવું જોઈએ ને. મેચ પર શું લેવા ધ્યાન આપે છે? કઈ આવો જાઓ. મારે નહીં જવું. Stay tuned with Radio City 91.1. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.